વોટર લિસ્ટ વિવાદમાં સોનિયા ગાંધીને નોટિસ. કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ. નાગરિકતા મેળવ્યા વિના મતદાર બનવાનો આરોપ. ખોટી રીતે વોટર લિસ્ટમાં નામ ઉમેરવાનો આરોપ. 6ઠી જાન્યુઆરીએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે સુનાવણી. વોટર લિસ્ટ વિવાદમાં સોનિયા ગાંધીને ફટકો. કોર્ટે સોનિયા ગાંધીને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. નાગરિકતા મેળવ્યા વિના મતદાર બનવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને આ બાબતને લઈને સોનિયા ગાંધી ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે. નોટિસ ફટકારવામાં આવી છે. ખોટી રીતે વોટર લિસ્ટમાં નામ ઉમેરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 6ઠી જાન્યુઆરીએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે. સોનિયા ગાંધીએ વર્ષ 1983માં નાગરિકતા લીધી હોવાનું અરજદારનું કહેવું છે અને નાગરિકતા લીધા પહેલા 1980માં વોટર બન્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને આ જ વોટર લિસ્ટ વિવાદમાં સોનિયા ગાંધીને કોર્ટે નોટિસ ફટકારી છે. નોટિસ ફટકારીને જવાબ માંગવામાં આવ્યો છે. સોનિયા ગાંધી ઉપર આરોપ છે નાગરિકતા મેળવ્યા વિના મતદાર બનવાનો. તેઓ નાગરિકતા લીધી 1983માં, જ્યારે કે વોટર બન્યા 1980માં.